નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં વાત કરીએ તો હાલ કન્ટિન્યુઅસલી મિત્રો છેલ્લા 2 મહિનાથી કહું છું કે કોઈ પણ પ્રકારની તેજી છે નહીં। જીરુની બજારમાં સ્થિતિની વાત કરીએ તો આજથી 2 થી 2.5 મહિના પહેલાં જે સ્થિતિ હતી એ જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને આજનો જે વિડીયો છે હું ખેડૂતોને થોડીક ટિપ્સ આપું છું। અત્યારે મિત્રો બજાર છે એમાં તેજી નથી, જેના કારણે જે ખેડૂત મિત્રો છે એ ખાસ કરીને સૌપ્રથમ અત્યારે જો નાણાંની જરૂર હોય તો સૌપ્રથમ જે માલ છે એમાંથી 20 થી 25% માલ સેલ કરવો જોઈએ, બાકીનો જે માલ છે આમનું રાખવો જોઈએ। કારણ કે આગામી દિવસોની અંદર જે સિરિયા અને એ બાજુના દેશોનું જીરું છે અત્યારે કન્ટિન્યુઅસલી માર્કેટમાં આવી રહ્યું છે, જેના કારણે જે ડિમાન્ડ છે સપ્લાય થઈ જાય છે। પરંતુ આઈ થિંક જે ડિસેમ્બર પછીનો જે મહિનાઓ છે એમાં મે બી જીરુની બજારમાં હજી અહીંયાથી 200 થી 300નો ફાયદો છે જોવા મળી શકે છે, જેના કારણે ત્યાં સુધી છે એ સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ। અત્યારે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝા એપીએમસીની અંદર 4230 રૂપિયા જોવા મળ્યા છે। ત્યારબાદના જે સૌથી ઊંચા ભાવ છે એ રાધનપુરની અંદર 4100 જોવા મળ્યા છે। જીરું વાયદામાં વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે વાયદો છે કન્ટિન્યુઅસલી ડાઉનમાં છે, 21,000ની કન્ટિન્યુઅસલી 5 થી 6 દિવસની ક્લોઝિંગ બાદ પણ વાયદો છે સસ્ટેન ના થયો અને અત્યારે 20,475 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ આપણે જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ 18,176, સૌથી નીચા ભાવ 10,000, જ્યારે સૌથી ઊંચા ભાવ 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।